અટેકને લઈને વિગતો આવી રહી છે। વર્ષ 2001 અને સંસદ પર અટેક જે થયો તો સંસદ પર હુમલા પછીના 11મા દિવસે યુદ્ધ જેવો માહોલ બની ગયો હતો। એ બાદ અન્ય ગ્રાફિક્સ પણ આપને બતાવીએ। 11મો દિવસ આક્રમણનો અને એ જ પ્રકારની સ્થિતિ કદાચ આ વખતે પણ જોવા મળે। બીજી એક વાત, વર્ષ 2001માં 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદમાં હુમલો થયો હતો અને જે પ્રકારે તે બાદ સંસદમાં હુમલા બાદ જે કાર્યવાહી સામે આવી હતી 13 ડિસેમ્બરે હુમલો થયો હતો અને 24 ડિસેમ્બર 2001ની સરહદે મિલિટરી કવાયત શરૂ કરી દીધી હતી। એટલે કે બરાબર 11મા દિવસે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી। આ પહેલું એક્ઝામ્પલ, સંસદ પર હુમલો કરનારા 5 આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા 11મા દિવસે। આજે પહેલી કાર્યવાહી સામે આવી હતી। આગળ વધીએ થોડા, વર્ષ 2001માં હુમલાના 12 વર્ષ પછી 2013માં અફઝલ ગુરુએ તિહાર જેલમાં તેને ફાંસી આપવામાં આવી। હુમલાના 12 વર્ષ પછી આજે કાર્યવાહી સામે આવી। આ સાથે સંસદ પર હુમલા પછીના 11મા દિવસે યુદ્ધ જેવો જે માહોલ બન્યો હતો, જે પરિસ્થિતિ સામે આવી હતી। અન્ય ગ્રાફિક્સ તરફ આગળ વધીએ, જે રીતની વિગતો આવી રહી છે। હવે વાત કરીએ વર્ષ 2016ની। 18 સપ્ટેમ્બર 2016ના રોજ ઉરી આર્મી કેમ્પ પર જે હુમલો થયો હતો અને એમાં પણ 11મા દિવસે જે કાર્યવાહી સામે આવી હતી। ભારતીય સેનાના 19 જવાન આ હુમલામાં શહીદ થયા હતા અને તે બાદ જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પણ આવો જ સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો અને જે કાર્યવાહી સામે આવી હતી બરાબર 11 દિવસ પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। 11મા દિવસે જ આ કાર્યવાહી થઈ હતી। આ ઓપરેશનનું કોડ નેમ જ સર્જિકલ સ્ટ્રાઇક હતું અને આ સર્જિકલ સ્ટ્રાઇક 11મા દિવસે થઈ હતી અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક એવા જ સંકેતો આપણને મળી રહ્યા છે। પીઓકેમાં અંદર ઘૂસીને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા અને ચોક્કસથી ઘૂસ કે અંદર મારેંગે આ વાત જે સાબિત થઈ। આજે ઇશારો કરી રહ્યું હતું ભારત અને એ જ પ્રકારે ભારતે હુમલો કર્યો 2016માં। હવે 2019ની વાત કરીએ। 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ જવાનોની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં પણ જવાનો જે રીતે શહીદ થયા હતા। 26 ફેબ્રુઆરી 2019એ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી અને એમાં પણ કહી બતાવ્યું કે અમે ઘૂસીને મારવા માટે સક્ષમ છે। ભારતે અનેકવાર આ ઉદાહરણ આપી ચૂક્યા છે। 11મા દિવસે બાલાકોટમાં ભારતે એર સ્ટ્રાઇક કરી। આ 3 અલગ અલગ અમે આપને પરિણામો બતાવ્યા 2001, 2016 અને 2019 કે જેમાં ભારતે 11મા દિવસે કાર્યવાહી કરી છે અને પરિણામ આપ્યું છે। ભારતે ઓપરેશન બંદરને અંજામ આપી જવાબ જડબાતોડ આપ્યો હતો અને આ વખતે પણ ભારત કંઈક એવું જ કરવા જઈ રહ્યું છે તે ઇશારો સ્પષ્ટ અહીંયા થઈ રહ્યો છે। આ ઓપરેશનમાં જૈશના 200 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા। આ આંકડો ખૂબ જ મોટો હતો અને ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને મુંહની ખાવી પડી હતી। એ પ્રકારની સ્થિતિ આપણે જોઈ હતી। હવે વર્ષ 2025 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં હુમલો થયો અને આ હુમલામાં પણ એવા જ સંકેતો, એવા જ ક્યાંક પરિણામો જોવા મળી રહ્યા છે કે અહીંયા પણ 11મા દિવસે ભારત એવો જડબાતોડ જવાબ આપશે કે પાકિસ્તાનની એક એક નસલ યાદ રાખશે તેને। આતંકી હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓના મોત થયા છે અને આ હિન્દુ પ્રવાસીઓના મોતનો જવાબ ભારત ચોક્કસથી આપીને રહેશે। 11મો દિવસ આક્રમણનો જે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આપણે જોયું છે 2001, 2016, 2019, 2025માં પણ આવા થવાના આ જ પ્રકારની વિગતો આવવાના સંકેતો છે। 3 મોટા આતંકી હુમલામાં જે રીતે ભારતે જવાબ આપ્યો છે, જડબાતોડ જવાબ આપ્યો છે, જવાબી કાર્યવાહી માટે ભારતે 11મો દિવસ પસંદ કર્યો છે અને 2025ના આ હુમલામાં પણ એવા જ પ્રકારની કાર્યવાહી થાય તો નવાઈ નહીં, કારણ કે અત્યાર સુધીની હિસ્ટ્રી તો ભારતને એ જ કહી રહી છે કે ભારત 11મા દિવસે જડબાતોડ જવાબ આપે છે અને હવે 11મો દિવસ દૂર નથી। 22 એપ્રિલ 2025એ જ આ હુમલો થયો અને 11 દિવસ બાદ પાકિસ્તાનને આ એક ઇશારો છે કે 11મો દિવસ તમારા માટે ચોક્કસથી ખતરનાક દિવસ હશે, કારણ કે જે રીતે ભારતના હિન્દુ પ્રવાસીઓને પાકિસ્તાનના આતંકીઓએ માર્યા છે એનો જવાબ ભારત ચોક્કસથી આપીને રહેશે। પહલગામમાં 22 એપ્રિલે જે હુમલો થયો બરાબર એના 11 દિવસ પછી આ એક સંકેત ચોક્કસથી ભારતે આપી દીધું છે અને એ સંકેત પીએમ મોદીએ પણ આપી દીધું છે એ જવાબમાં, તેઓના નિવેદનમાં કે સૈન્યને અમે છૂટો દોર આપ્યો છે, સમય પણ એમનો, ટાર્ગેટ પણ એમનો, જે કરવું એ સેનાના જવાનો કરી લેશે અને જવાબ પાકિસ્તાનને ચોક્કસથી આપીને રહીશું। જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારનો માહોલ છે, જવાબી કાર્યવાહીની થિયરી પ્રમાણે 11મો દિવસ એટલે કે 3જી અથવા 4થી મે
પાકિસ્તાનને આ જવાબ મળશે અને એવો સણસણતો જવાબ મળશે અને બોખલાયેલા પાકિસ્તાને પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે કે 24 થી 36 કલાક એ અમારા માટે ઘણા જ ખતરનાક છે, કારણ કે આ 24 થી 36 કલાકની અંદર ભારત અમારા પર હુમલો કરી દેશે. ભારતના બદલાથી પાકિસ્તાન ઘૂંટણીએ છે. વાજપેયી સરકાર વખતે પણ સંસદમાં હુમલો થયો હતો અને ત્યારે પણ પાકિસ્તાન ઘૂંટણીએ આવી ગયું હતું અને અત્યાર સુધીમાં જેટલી પણ જવાબી કાર્યવાહી ભારતે કરી છે, પાકિસ્તાનને મુની ખાવી પડી છે, છતાં પણ આ પાકિસ્તાન નાપાક પાકિસ્તાનની હરકતો સુધરતી નથી. પાકિસ્તાન સામે ઓપરેશન પરાક્રમ શરૂ કર્યું. ભારતના બદલાથી પાકિસ્તાન ઘૂંટણીએ છે અને હવે પાકિસ્તાન સામે જ્યારે ઓપરેશન પરાક્રમ શરૂ કર્યું છે, વર્ષ 2001માં ઓપરેશન પરાક્રમની શરૂઆત થઈ હતી અને એમાં પણ પાકિસ્તાન ઘૂંટણીએ જ આવી ગયું હતું. જવાબી કાર્યવાહી ભારતે જડબાતોડ આપી અને ચોક્કસથી કહી શકાય કે અમેરિકા રશિયાના દબાણથી માહોલ શાંત પડ્યો હતો, પરંતુ જે જવાબ, જે સંકેત પાકિસ્તાનને ભારતે આપવાનો હતો તે બરાબર સમય આપવામાં આવ્યો જ હતો અને એ હુમલામાં પણ ભારતે એ સ્પષ્ટ કરી દીધું હતું કે પહેલ અમે નથી કરતા, પરંતુ એવું ના સમજતા કે પહેલ અમે નથી કરી તો જવાબ પણ અમે નહીં આપીએ. જવાબ એવો મળશે કે આવનારી તમામ નસ્લો યાદ રાખશે અને છતાં પણ આ નાપાક પાકિસ્તાન સુધરતું નથી. આટલા હુમલા થયા, આટલા યુદ્ધ થયા, છતાં પણ પરિસ્થિતિ એવી ને એવી અને આ બોખલાયેલું પાકિસ્તાન એક બાદ એક જે હુમલા કરી રહ્યું છે, ભારત પણ એક બાદ એક જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને હવે પરિસ્થિતિ એવી છે કે કદાચ એવો જવાબ આપવામાં આવશે કે ફરી એકવાર આંખ ઉઘાડીને, આંખ ઊંચી કરીને પણ પાકિસ્તાન ભારત સામે નહીં જોઈ શકે. વર્ષ 2016ની પણ આપણે જે પરિસ્થિતિ જોઈ હતી, આ બંને વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા અને એમણે જે રીતે સેનાને છૂટો દોર આપ્યો હતો, સેનાની જે કાર્યવાહી સામે આવી હતી, આ બંને વખતે પ્રધાનમંત્રી મોદીએ સેનાને છૂટો દોર આપ્યો હતો. પહલગામ હુમલા બાદ બિહારથી લલકાર કર્યો, પહલગામમાં હુમલા બાદ બિહારથી જે લલકાર કરવામાં આવ્યો છે અને આ જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં, વિશ્વના અનેક દેશો અત્યારે ભારતની સાથે છે, ભારતની ફેવરમાં છે અને ચોક્કસથી કહી શકાય આતંકવાદ સામે અત્યારે ભારતની સાથે, ભારતના પડખે તમામ દેશો આવીને ઊભા છે, મોટાભાગના દેશો આવીને ઊભા છે. ત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે અને આ પરિસ્થિતિ સામે લડવા માટે ભારત સક્ષમ છે, પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત સક્ષમ છે, તે વાત અહીંયાથી સ્પષ્ટ ચોક્કસથી થઈ રહી છે. પછી 2001 હોય, 2016 હોય, 2019 હોય કે આ વખતનું 2025 હોય.